હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. ગાઈઝ, આપણે ચા બાપી અને નાસ્તો કરીને આવી જઈએ છીએ ધાબા ઉપર. અને આજે આપણે આ બ્લાઉઝનું કટિંગ કરવાના છીએ. ચમકે ચોલીના બ્લાઉઝ વાસાપાડા આપણે બે સીવવાના છે. એટલે ઘરમાં મને કટિંગ કરતા નહોતું ફાવતું, ચમકે હજુ ઘરમાં નીચે કશું ટાઈસું બાઈસું નાખી નહીં ને, એટલા માટે બધા માટીવાળા લુગડા થતા હતા. તો આપણે આવી જઈએ છીએ ધાબા ઉપર. પણ ગાઈઝ, કટિંગ કરીએ એ પહેલાં તમને કંઈક દેખાડી દઉં કે જુઓ આ બાજુ આપણે જે નંદુને રહેતા હતા ને, એમનું એ ઘર હે ને આખું વાદરા ઉપર પડ્યા ને તે બધા નરિયા ફોડી નાખ્યા. એ તો સારું કર્યું, એવું અહીં હતા નહીં, અને છોકરા રમતા હોય તો વાગોત. એટલે આવું બધું હોય. છોકરા છે વાદરા હોય કુદમ કૂદ કરતા હોય છે આખો દાડો. અને આ બાજુ જુઓ મસ્ત મંદિરનો નજારો આવો હો. અને આપણે આવી ગયા ધાબા ઉપર ને હાડી પણ લાવી દીધી છે. આપણે હાડી પણ તમને દેખાડું. અને આ બાજુ જુઓ આપણે ચટ્ટી પથરી દીધી છે. અને આ બાજુ આપણે આવડું સ્ટેન્ડ ઊભું કરી નાખ્યું. હવે સ્ટેન્ડમાં મોબાઈલ ભરાઈ અને પછી તમને હાડી બતાવું. અને જે રીતનો બ્લાઉઝ પીસ અંદર આવ્યો હોય એમના જે છે ને એ દરબારી છે, એટલે આખું આમ કોટી જેવું આવે ને એવું હોય. પણ એમનો એવો બ્લાઉઝ નહીં સીવવાનો, એમને જેવો આપણે સાદો સીવતા હોય ને એવો જ સીવવાનો હોય. એટલે હું પહેલાં તો તમને એ પેટર્ન બતાવું, તમને વિડીયોમાં બને રહેજો. જો તમે આ રીતના છે ને એ આ રીતના કાપડ આવ્યું હોય, અમે જોઈન્ટ કરેલું હું તમને બતાવું અલગ જ કરીને જ. જો આ છે ને આટલું આવ્યું છે. જુઓ આટલું હોય ને આ રીતના આવ્યું હોય. એટલે આખી કુર્તી ટાઈપ આવે ને એ રીતના હે. આવીને બ્લાઉઝ એમને દરબારી હાડી લીધી છે ને એટલા માટે. અને તો આપણે એનો સિમ્પલ બ્લાઉઝ સીવવાનો હોય. તો હવે આપણે એનું કટિંગ કરશું. અને એક બીજી હાડી પણ છે, એ પણ તમને બતાવી દઉં. અને ગાઈઝ જુઓ હાફ પાસું આટલું અડધું આવું આવ્યું હોય. હવે આને જે રીતના સેટિંગ કરી અને પછી બ્લાઉઝ સીવવાનો હોય, આખો બ્લાઉઝ થશે એટલે હું તમને બતાવીશ. અને ગાઈઝ હજુ બીજી પણ હાડી હો, એક બીજી પણ હાડી છે, એ બી મસ્ત હાડી છે. તમે જુઓ ગાઈઝ, એમાં પણ બ્લાઉઝ છે એકદમ મસ્ત હોય. આપણે જે પેલો વ્હાઈટ ચોલીનો બ્લાઉઝ સીવે ને, જુઓ તમે આ બી હાડી છે, જોરદાર છે ગાઈઝ. જુઓ તમે જોઈ શકો છો ને. જો ગાઈઝ એક આ બી હાડી છે, મસ્ત છે. જુઓ આ રીતે હા હાડી એકદમ ચમકીલું કાપડ છે ને મસ્ત છે હાડી. જુઓ અને જુઓ ગાઈઝ આ પણ હે ને એ બીજી હાડીનો બ્લાઉઝ પીસ છે અને સિમ્પલ જ છે, સેજ પેટર્ન છે. અને હાડી પણ જોરદાર છે ગાઈઝ. તો ફાઇનલી બ્લાઉઝનું કટિંગ કરી લીધું હોય. અને ગાઈઝ જાણું હું બોલતી હોય ને તો અચકાઈ જ જવાય. અને આપણે બ્લાઉઝનું કટિંગ કરી લીધું 1 કલાક થયો. ચમકે હરખું ફિનિશિંગ આવતું જ નહોતું કટિંગ કરવામાં. એટલે અને 3 લેયર થયા. ચમકે એક કાપડ એ ચમકીલું આવ્યું એ વચમાં નાખવાનું છે. અને અસ્તર આપણે લાયા એ નાખવાનું. ઉપર એક બીજું પતલું કપડું છે, હું તમને દેખાડું. જુઓ એક જે છે ને એ આ એકદમ પતલું, પછી આ એની હંગાત આવ્યું હોય એ ચમકીલું કાપડ, બરાબર. અને આ હે આવ્યું હોય અસ્તર. તો આવી 3 લેયર થઈ છે એટલે થોડી વધુ વાર લાગી. અને બીજી હાડીનું બ્લાઉઝ છે એનું પણ આપણે કટિંગ કરી લીધું હોય. તો હલો, તો ચલો હવે બ્લાઉઝ સિવાઈ જાય પછી તમને એનું ફાઇનલ લુક બતાવું. તો ગાઈઝ અધૂરો તો બ્લાઉઝ આપણે સીવીને મૂકી દીધો. તો અધૂરો સીવ્યો હોય, હજુ અડધું કામ થયું હોય, અડધું બાકી છે. અને આ બ્લાઉઝના પણ જુઓ તમે પેટર્ન છે ને તે જે રીતના સેટિંગ કરવી એ ખબર નથી પડતી મને. એટલે બહુ કન્ફ્યુઝ થઈ જવાતી હતી. જેમ કે આટલી ડિઝાઇન આવી હતી આખા બ્લાઉઝમાં. એટલે મેં આગળના ભાગમાં આ રીતના નાખી દીધી છે. અને ચલો હવે તો એની બોયો લગાવી દઈએ. તો ફાઇનલી ગાઈઝ આજે બીજો દિવસ થઈ ગયો છે અને આપણે બ્લાઉઝ સીવી નાખ્યા છે. અને બ્લાઉઝ તો કાલના સિવાય ગયા હતા, પણ મોડું થઈ ગયું હતું એટલે અંધારામાં આપણે વિડીયો બનાવ્યો નહોતો. અને હવે તમને બ્લાઉઝનું ફાઇનલ લુક બતાવું. અને ગાઈઝ સવારમાં બધા કોમ કરે અને હું વિડીયો ઉતારું. ચલો એ તો રહેવાનું. અને જુઓ તમને બ્લાઉઝ બતાવી દઉં. આપણે બનાવી દીધો કમ્પ્લીટ. જુઓ તમે આ હે ને આપણે જુઓ. અને આપણે હે ને એ આખી બોય આવી રીતે બનાવીએ. અને આ બોય પણ આપણે જુઓ તમે આ રીતના અલગ કાપડ નાખ્યું હોય, જે આર્યા ભાગમાં વધ્યું હતું ને એ રીએ 2 બોયામાં. અને પાછળનું ભાગ પણ તમને બતાવી દઉં. જુઓ આ રીતના બનાવ્યો તમે જોઈ શકો.
અને આગળ આ બહુ કન્ફ્યુઝ થઈ જવાતું હતું જેમ કે દરબારી કાપડ દરબારી જે પોશાક હતા ને એનું હતું ડિઝાઇન એટલા માટે. અને આ જુઓ ગાઈસ, આ બ્લાઉઝ પણ આપણે તૈયાર કરી લીધો હોય મસ્ત. જુઓ તમે નજીક કાપડ એકદમ મસ્ત સિલ્કી અને પાછળ તો ખાલી ગોળ જ રાખ્યું છે અને આની હાફ બોય કરી છે. બહુ લોબી બોય નથી કરવાની, ખાલી એકમ જ કરવાની હતી એટલા માટે. તો ગાઈઝ ચલો આજનો વિડીયો આપણે આટલે એન્ડ કરી દઈએ છીએ. અને તમને વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરજો સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારો વિડીયો સૌથી પહેલાં જોવા મળે. અને આજનો વિડીયો એન્ડ કરીએ અને મળીએ તમને નેક્સ્ટ વિડીયોમાં.